વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા એસઓજીના ભૂતળી ચાપા વિસ્તારમાં દરોડા થયા છે। નર્સરી બિલ્ડિંગમાં દરોડા પાડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ગુલામ રસુલ રખીફ નામના શખ્સની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 221 ગ્રામ ડ્રગ્સ જથ્થો ઝડપાયો છે। એમ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। આશરે 22 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। વડોદરા એસઓજી દ્વારા જોકે હાલ દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન એમડી ડ્રગ્સ ઝડપાયું છે। નર્સરી બિલ્ડિંગમાં દરોડા પાડી એમડી ડ્રગ્સનો જથ્થો હાલ ઝડપી પાડ્યો છે। જોકે હાલ આશરે 22 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। 221 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વડોદરામાં આશરે 22 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જોકે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગુલામ રસુલ રખીફ અહેમદ શેખની ધરપકડ કરવામાં આવી છે। આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી એક આરોપી ગુલામ રસુલ રફીક અહેમદ શેખ તેઓના પાસેથી 221 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો જેની આશરે કિંમત 22 લાખ રૂપિયા જેટલી થવા જાય છે એ જથ્થો ઝડપી પાડેલ છે અને હાલ એક આરોપી અમે અરેસ્ટ કર્યા છે। આગળની તપાસ ચાલુમાં છે।